ગણેશ મહોત્સવના મહાપર્વમાં ભરૂચના લિંક રોડ સ્થિત આશુતોષ 3 યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજી સાથે ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમથી રાષ્ટ્રભક્તિની ભાવના બળવત્તર બની છે। ભરૂચ શહેરમાં અને જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગણેશજીની વિવિધ થીમોએ ધૂમ મચાવી છે। જંગલ સફારી, કાશી ઘાટ, એડવેન્ચર પાર્ક, હોરર શો સહિતના ગણેશજીના વિવિધ અને ભવ્ય સ્વરૂપોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। ભરૂચ લિંક રોડ સ્થિત આશુતોષ 3 સોસાયટીમાં યુવક મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ માટીના ગણેશજીની આકર્ષક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। સાથે ભારતીય સૈન્યની સુરવીરતાની ગાથા રજૂ કરતા ઓપરેશન સિંદૂરનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં એક બાજુ પહેલનો આતંકી હુમલો અને બીજી બાજુ ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર આકર્ષક રીતે દર્શાવ્યું છે। સાથે સાથે આર્મી ટ્રેનિંગ માટેનો કેમ્પ પણ ઊભો કરાયો છે, જેમાં બાળકો પણ મજા કરી રહ્યા છે। તો ટ્રમ્પના ટેરિફના વિવાદ વચ્ચે સ્વદેશી અપનાવોનો સંદેશ આપતા બેનરો તેમજ પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આશુતોષ ગણેશ મહોત્સવમાં ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો પણ સુભગ સમન્વય જોવા મળી રહ્યો છે, જે લોકો માટે જાગૃતિ પૂરી પાડવા સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। દર વર્ષે અમે જુદી જુદી થીમ પર અમે ઝાંખી રજૂ કરીએ છીએ, પણ આ વર્ષે અમે જે ભારત સરકારે પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની વિરુદ્ધમાં જે ઓપરેશન સિંદૂરનું મિશન ચલાવ્યું હતું, એની ઉપર અમે એક નાની અમથી ઝાંખી રજૂ કરેલ છે અને અમે એક પ્રયાસ કર્યો છે કે આપણે દેશના યુવાનોને ખબર પડે કે કઈ રીતે ઓપરેશન સિંદૂરનું મિશન ચલાવ્યું હતું, એના પર અમે એક નાનકડો પ્રયાસ કરેલ છે। સાથે સાથે અમે નાના બાળકો આર્મીમાં જાય અન્ય પ્રોત્સાહિત કરવા માટે અમે આર્મી કેમ્પનું પણ આયોજન રાખેલ છે। સાથે સાથે હમણાં જે ભારતના જે ટેરિફ વોર જે ચાલી રહ્યું છે અમેરિકા સાથે, એના પ્રયાસના ભાગરૂપે અમે લોકોમાં જાગૃતિ અર્થે અમે સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે અમે એનો મેક્સિમમ ઉપયોગ થાય એ માટે અમે એક અભિયાન ચલાવી રહ્યા છીએ। એના પેમ્પલેટનું અમે વિતરણ કરીએ છીએ। લોકો અહીંયા આવે છે એના માટે જાગૃતિ ફેલાવે એને એ લોકોને અમે આ સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ વિશે અમે એમને માહિતી આપીએ છીએ અને એમને પ્રોત્સાહિત કરીએ છીએ। અને અમે ભરૂચની જાહેર જનતાને અમે અપીલ કરીએ છીએ કે અમારા મંડળની મુલાકાત લો અને આ મુલાકાત લઈ અને ઓપરેશન સિંદૂર પર અમે જે થીમ રજૂ કરેલ છે એનો લાવો લેવા વિનંતી કરીએ છીએ। દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે। પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો। સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે। તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે। 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે। અરે વાહ દીદી, માની ગઈ તમને। હવે હું એકદમ કોન્ફિડન્ટ છું। તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ।